નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 15 જૂન 2025 આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત સહિતના તમામ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આજે પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડી રહ્યો છે, આગામી સમયમાં હવે કેટલા દિવસ આ વરસાદી સિસ્ટમ અરબ સાગરમાંથી ઉદ્ભવી છે જે આગળ વધશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે, ત્યારે હવે કયા વિસ્તારોમાં આ સિસ્ટમ આગળ વધવાની છે, સંપૂર્ણ માહિતી મેળવીએ। ખાસ કરીને આપણે અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે 8 વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન સુધીમાં વેરાવળ, ઉના, અમરેલી અને જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે તેમજ ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલા અને રાજકોટ તેમજ ભાવનગર જિલ્લાના તળાજા, પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામી શકે। મોરબી, સુરેન્દ્રનગર, કુડા, ધોળકા આ બધા વિસ્તારો તેમજ કચ્છની અંદર રાપર આજુબાજુના કોઈ વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને વલસાડમાં વરસાદની સંભાવના છે। તો આજે રાત્રે 12 વાગ્યાના સમયગાળાથી લઈ 2 વાગ્યાના સમયગાળા સુધીમાં જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે, વેરાવળ, ઉના તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આજુબાજુ અરબ સાગરમાં ભારે ગાજવીજ અને થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળી શકે, કારણ કે સિસ્ટમ આખી મુંબઈ આજુબાજુ છે। મુંબઈ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ ભયંકર વરસાદ પડી શકે। આવતીકાલે સોમવાર અને 16 તારીખ વહેલી સવારે 7 વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાન ભાણવડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, જસદણ, બોટાદ, ભાવનગર, અલંગ, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા, વેરાવળ, ઉના, સાવરકુંડલા, ધારી, વિસાવદર, તુલસીશામ આ જે બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેને કવર કરશે। સાથે સાથે જે દક્ષિણ ગુજરાત છે જેમાં ભરૂચ જિલ્લો, સુરત જિલ્લો, તાપી જિલ્લો, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો આટલા વિસ્તારો જે દરિયાકાંઠાના ભાગો છે તેમાં સવાર સુધીમાં વરસાદી સિસ્ટમ આગળ વધશે। આવતીકાલે જે બપોરે 12 વાગ્યાનો જે સમયગાળો છે ત્યાં સુધીમાં ખાસ કરીને પોરબંદર, ભાણવડ, વેરાવળ, ઉના, મહુવા, તળાજા, અમરેલી આ બધા વિસ્તારોમાં સિસ્ટમ આગળ વધશે। દક્ષિણ ગુજરાતમાં પણ લગાતાર સિસ્ટમની અસર જોવા મળશે અને આવતીકાલે સાંજના બપોર પછીના સમયગાળા દરમિયાન 3 વાગ્યાના સમયગાળામાં વેરાવળ, ઉના, મહુવા, તળાજા, અલંગ, ભાવનગર, અમરેલી, સાવરકુંડલા, ધારી, વિસાવદર, બગસરા, પાલીતાણા, જેસર, બગદાણા, ગોંડલ અને જસદણ સાઈડના જે વિસ્તારો છે તેમજ બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે તેમજ મધ્ય ગુજરાતમાં પણ ધોળકા, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, અલીરાજપુર, વડોદરા, ખંભાત, નડિયાદ આ જે બધા વિસ્તારો છે તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ, રાજપીપળા, સુરત તેમજ તાપી આજુબાજુના જે મોટા ભાગના જે વિસ્તારો છે વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, વાની, ભવનાથ, અંબોશી આ જે બધા વિસ્તારો છે, વાની તેમજ બિલીમોરા, નવસારી, ડુમસ આ તમામ વિસ્તારોમાં ભયંકર વરસાદ પડવાની સંભાવના છે। આવતીકાલે સાંજના જે 8 વાગ્યા સુધીમાં એટલે કે 6 થી 8નો જે સમયગાળો છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો કવર થશે, જેમાં ભાવનગર જિલ્લો, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, જામનગરમાં થોડી શક્યતા ઓછી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદમાં શક્યતાઓ વધારે। સિસ્ટમ થોડી પૂર્વ તરફ ગતિ કરી રહી છે, જેના કારણે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, ભરૂચ, વડોદરા તેમજ મધ્ય ગુજરાતના મોટાભાગના જે વિસ્તારો છે જેમાં પણ સિસ્ટમની અસર આપણને જોવા મળશે, જેમાં ખાસ કરીને વિરમગામ, અમદાવાદ, કપડવંજ, નડિયાદ, ગોધરા, દાહોદ, બાંસવાડા તેમજ હિંમતનગર અને મહેસાણા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, આબુ રોડ, અંબાજી ઉત્તર ગુજરાતના જે આ વિસ્તારો છે તેમજ કચ્છના વિસ્તારોની આપણે વાત કરીએ તો કચ્છમાં પણ ખાસ કરીને લખપત, ખાવડા, રાપર, ભુજ, ગાંધીધામ, માંડવી, નલિયા આ તમામ વિસ્તારોમાં સિસ્ટમની અસર જોવા મળશે। આવતીકાલે સાંજના સમયગાળાથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન જે દક્ષિણ ગુજરાત છે અને દક્ષિણ સૌરાષ્ટ્ર છે જેમાં અલંગ હોય, ભાવનગર હોય, બોટાદ, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, અમરેલી, ઉના, વેરાવળ, મહુવા, ગીર સોમનાથ આ બધા વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતની અંદર અમોદ, ભરૂચ, વડોદરા, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં ભારેથી અતિ ભારે વરસાદ તેમજ મધ્ય ગુજરાતની અંદર જે વિરમગામ છે, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, ખેડબ્રહ્મા, પાલનપુર, આબુ રોડ આ જે બધા વિસ્તારો છે જેમાં પણ વરસાદની સંભાવના છે।
તો સિસ્ટમ ધાર્યા કરતાં અલગ દિશામાં આગળ વધી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે. જે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની તીવ્રતા હતી તે હવે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે, જેમાં 17 તારીખે પણ વહેલી સવારે વડોદરા, ભરૂચ, નર્મદા આ બધા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો સૌરાષ્ટ્રમાં પણ મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા, આણંદ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદ આપણને જોવા મળશે. કચ્છમાં થોડી માત્રા ઓછી રહેશે. 17 તારીખે બપોર પછી પણ તીવ્રતા વધશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વરસાદની સંભાવના 17 તારીખ 18 તારીખમાં જોવા મળશે. 18 તારીખે 9 વાગ્યાનો જે સમયગાળો છે તે દરમિયાનની અપડેટ જોઈએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, નડિયાદ, ગોધરા, ધોળકા, ખંભાત આ બધા વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડી શકે. તો સૌરાષ્ટ્રમાં પણ સમગ્ર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે, જેમાં 18 તારીખે બપોર પછી સમગ્ર ઉત્તર ગુજરાત, સમગ્ર મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સારા એવા વરસાદની શરૂઆત થશે. 19 તારીખની આપણે વાત કરીએ તો 19 તારીખમાં પણ મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ત્યાર પછી ફરી વખત 22 તારીખથી જે સિસ્ટમ આવે છે તે સમગ્ર ગુજરાતને આવરી લેશે. ખાસ કરીને 23 તારીખ Read, memorize,